નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાન એટલે કે સાયન્સના ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાના એકમ પાઠની જે વચ્ચે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના તમારી સોલ્યુશનની જરૂરિયાત છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વિશેષ પ્રશ્નો આપેલા છે અહીં, કોષોની શોધ કોણે કરી અને કેવી રીતે કરી, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે, તો તેનું સોલ્યુશન મેળવીશું. તો પ્રથમ કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે, તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મ દર્શક યંત્રની અંદર ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા. એટલે કે શોધનાર કોણ છે, તો રોબર્ટ હુક છે. શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે, તો એક કોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ફલિતાંડ દ્વારા જ થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્ય કોષીય સ્તરે વિદ્યાર્થી મિત્રો થાય છે. તો અહીં કોષીય કરી દેજો. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ જે છે તે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પાના નંબર 61નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.